વંદે માતરમ. ગુલામીના સમયે ભારતમાં દેશભક્તિની નવી ભાવના જગાડનાર ક્રાંતિકારી ગીત એટલે વંદે માતરમ. અને તે સ્વતંત્ર ભારતની રચનાનો પાયો બન્યો. વંદે માતરમ એક એવું ગીત છે જે આપણને ફક્ત આપણી માતૃભૂમિ સાથે જોડતું નથી, પણ આપણા મૂળ સાથેના જોડાણને પણ વધુ દ્રઢ બનાવે છે. જ્યારે પણ આપણે વંદે માતરમ સાંભળીએ છીએ ત્યારે આપણે દેશભક્તિની ભાવનાથી ભરાઈ જઈએ છીએ. આપણી અંદર ઉર્જા, ગર્વ અને દેશભક્તિની લાગણીઓ ઉભરવા લાગે છે. મૂળ બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા રચિત અને પછી રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત વંદે માતરમ ભારતીયતાનું જીવંત પ્રતીક છે. સમય જતાં ઘણા સમકાલીન કલાકારો અને સંગીતકારો દ્વારા આ ગીતનું પુનઃ અર્થઘટન કરવામાં આવ્યું છે, જે આધુનિક પેઢીમાં તેની ભાવના લાવે છે. વંદે માતરમ સૌપ્રથમ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે ગાયું હતું, જેમણે તેને ભારતીયોના હૃદયનો ભાગ બનાવ્યો હતો. સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે તબિયત સારી ન હોવા છતાં પંડિત ભીમસેન જોશીએ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં ઊભા રહીને વંદે માતરમ ગીત ગાયું. આ પ્રસંગે તમામ શ્રોતાઓએ પણ ઊભા થઈને રાષ્ટ્રીય ગીત ગાયું. આઝાદી પછી સ્વર કોકિલા લતા મંગેશકરે પોતાના અવાજના જાદુથી વંદે માતરમને જનમેદની સુધી પહોંચાડ્યું. વંદે માતરમ નાના અને મોટા બધાના હૃદયમાં ગુંજતું થયું. સ્વર કોકિલાએ માત્ર હિન્દીમાં જ નહીં, પરંતુ કન્નડમાં પણ આ ગીતની શાનદાર રજૂઆત કરીને દેશના દક્ષિણ ભાગમાં તેને લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજે પણ આ દેશભક્તિ અને સ્વતંત્રતા ચળવળના પ્રતીક ગીતને પોતાનો અવાજ આપ્યો અને તેને યુવા પેઢી સુધી પહોંચાડ્યું. ભારત રત્ન અને પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક MS સુબ્બુલક્ષ્મીએ ખૂબ જ ભાવનાત્મક રીતે આ ગીતને ગાઈને એક નવું પરિમાણ આપ્યું અને તેને દક્ષિણ ભારતીય ભાષાઓમાં લોકપ્રિય બનાવ્યું. ઓમકારનાથ ઠાકુર એક ભારતીય શિક્ષણવિદ અને શાસ્ત્રીય સંગીતકાર હતા. તેમણે રજૂ કરેલું વંદે માતરમનું સ્વરૂપ લોકોના હૃદયમાં વસ્યું. પ્રખ્યાત સંગીત દિગ્દર્શક હેમંત કુમાર મુખોપાધ્યાયે પણ પોતાના સૂર અને ગાયનથી વંદે માતરમને ફિલ્મોમાં અમર બનાવ્યું. આ વંદે માતરમનું એક સંસ્કરણ હતું જે ભારતની ઉર્જા, વિવિધતા અને ગૌરવને પ્રતિબિંબિત કરે છે. આ ઉપરાંત ભજન સોપારી, કવિતા કૃષ્ણમૂર્તિ, સુચિત્રા કૃષ્ણમૂર્તિ, હરિહરન, શંકર મહાદેવન, સોનુ નિગમ, સુખવિન્દર સિંહ જેવા ગાયકોએ તેને યુવાઓ સુધી પહોંચાડવા માટે પોતાનો અવાજ આપ્યો છે. ઘણા ફ્યુઝન બેન્ડ્સ, યુટ્યુબ કલાકારો અને શાળાના વિદ્યાર્થીઓએ આ ગીતને પોતાની શૈલીમાં રજૂ કર્યું છે.
ક્યારેક સૂફી રોકના રૂપમાં, ક્યારેક ઝેઝના મિશ્રણમાં, ક્યારેક લોકવાદ્યો સાથે બહુભાષી સંસ્કરણોમાં આ ગીતને રજૂ કરવામાં આવ્યું છે. આ જ કારણ છે કે વંદે માતરમ હવે નવી પેઢીના હૃદયને પણ સ્પર્શી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.